ભાઈ જે કરતા હોય એ કરાય. જેને તમારે કાંઈક દેવું છે, જે દેવીને દેવું છે એ દેવી કાંઈ જાણ્યા જોયા વગરની નથી દેતી. હાથ આંગળી વાળા પછી 2 લડાના દઈ દે ને 13 લડાના દઈ દે ને આ બધી જે બધી વાહિયાત વાતો છે, આ બધા જેને અત્યારે કોઈને ખબર ન પડતી હોય, એ ખબર નથી પડતી એવા લોકોની સામે તમે બોલો ને તો હાલે. કનોરાજ જય માતાજી ભાઈ, સારું છે ભાઈ. હો મથુરભાઈ સોલંકી જય માતાજી ભાઈ. વિડીયોને બને એટલો શેર કરો. આ ડાભી અજય છે ને, એ અત્યારે આ ભાઈ આવ્યા છે ડાભી અજયભાઈ, પણ એ ઓલા રામજીના લાઈવમાં જઈ અને ઘણીવાર હારી હારી કમેન્ટ કરતા હોય છે. એટલે ભાઈ આ બધું ડોગલા પણ કરવું હોય ને તો લાઈવમાં ન આવવું તમ તારે. જનકભાઈ જય માતાજી ભાઈ. ભરતભાઈ ઠાકોર વિજયપડીથી જય માતાજી ભાઈ. બને એટલો વિડીયોને શેર કરી દો મિત્રો. અને જે લોકો અત્યારે પતાવો ભાઈ પતાવો, અમારા ભરતભાઈ ઠાકોરનો એક જ કહેવાનું છે, કાંઈ વાંધો નહીં ભાઈ, પતી જાય હમણાં. પણ જે એ ભાઈ જ્યાં સુધી દેવી બુદક સમાજના પૂર્વજનું માફી નહીં માંગે ત્યાં સુધી પતવાનું નથી. અને એને જે અત્યારે કોઈ દાદાગીરી કરતા હોય, ગુંડાગીરી કરતા હોય, અને રોજ મને 500થી ઉપર ફોન આવે છે, આજે આમ કરી નાખ્યું ને અમે અહીંયા કાપી નાખશું અને તને મારી નાખીશું ને તું માફી માંગી લે, સતુ ભુવાની આગળ તું માફી માંગી લે તો તને મૂકશું. એટલે આ સતુ ભુવા મારી આગળ માફી માંગે. હું દીપક ચુડાસમા ક્યારેય સતુ ભુવાની માફી ન માંગુ. અપમાન મારા દેવી પૂજક સમાજના પૂર્વજનું એણે કર્યું છે, અમે નથી અપમાન કર્યું. એટલે માફી એને માંગવાની છે. હવે દીપક ચુડાસમા માફી માંગત પણ અમારો વાંક હોત તો, અમે કાંઈ એનો કોઈ પણ વાંક કર્યો નથી. દીપક સોલંકી આને જેને ગાળ લખી છે એને આપણે ઉડાડીએ ભાઈ. ગાળ લખી એને બ્લોક જ કરવામાં આવશે ભાઈ. ભાઈ તમે 2 જણા, અરે ભાઈ કે થયું રાહુલભાઈ કાંગડિયા, ભાઈ તમને બીજાના સાંભળા ના કરો. કોકદી કોક તમને ઘોદા મારી જાય, ઘોદા મારી જાય તો મારી જાય, કારખામાં અડી જાય એ જોવાનું હોય ને. જય શ્રી રામ. ખાચર દાનકુભાઈ જય માતાજી ભાઈ. મહેશભાઈ સત્યા જય ઠાકર. રાજભાઈ પરમાર, દીપકભાઈ ભેસાસુર દાદાના ભાણાનું શું થયું? હવે એ ભેસાસુરના દાદાના ભાણા આગળ અત્યારે જે રાજકોટના જે લબાડો છે, જે રામજી ખાંગરવાળો, અમિત ડાભ્યો, આરબી પરમાર, આરસી સોલંકી ને એ બધા પીડ્યા છે ભાઈ, બરાબર. અને એ જે ખોટી રીતે જે દાદાના ભાણાને અમે મહેનત કરતા હતા એમાં એ લોકો અત્યારે હવનમાં હાડકા નાખવાનું કામ કરે છે, બરાબર. એટલે આ લોકોએ ઠાની લીધું છે કે જ્યાં પણ હું કાંઈ પણ વાત સારી કરું ત્યાં ભાઈ પોતે જાહે, બરાબર. એટલે આપણે એનાથી કોઈ મતલબ નથી, એ ધારે એ કરે અને અમે ધારીએ અમે કરીશું. પણ જે અત્યારે સતુ ભુવાએ જે કરે છે, સતુ ભુવાના હવે રોજ બરોજ હવે કાંડ બાર આવશે. હિન્દુ બનો, બીજું બધું બતાવો. સાચી વાત છે, હિન્દુ બનો એ વાત એ સાચી છે ભાઈ. રોહિતભાઈ મખલિયા શું છે આ બધા ખેલ ભાઈ બતાવો તો સારું. હવે માતાજી ના નામે શું લેવા લપ કરો છો? ખેલ તમને લાગતા હોય છે. ઘનશ્યામભાઈ બારોટ જય ભીમભાઈ. મહેશભાઈ રાઠોડ દેવી પૂજક જય માતાજી. મહાદેવભાઈ. સામકભાઈ પરમાર જય માતાજી ભાઈ. જે ગાળ લખશે એને ડાયરેક્ટ બ્લોક જ કરવામાં આવશે. એટલે ગાળ લખતા પહેલા વિચાર કરજો. નાગણીનો જોટો નીકળ્યો હતો 5 વાગ્યે સવારમાં, લે આલે આને જોયો ભાઈ યુવરાજસિંહ પઢિયારે. નાગણીનો જોટો નીકળ્યો હતો 5:30 વાગ્યે સવારમાં. આ એક ભાઈએ જ જોયો અને ત્યાં ઘણા ખરા ગામ જોવા આવ્યા હતા. અને પોતાના જે શું કહેવાય ગામનું નામ સારું હતું, સોરી ભૂલાઈ ગયું ભાઈ. આ ગામ જે હતું આખું એ ગામે ખોટું ને આજુબાજુના જોવા આવેલા એ બધા ખોટા, બરાબર. તમે એક જ સાચા, બરાબર. તમને જ દેખાણા નાગણી. જય ભેસાસુર દાદાભાઈ. સાગરભાઈ કાવીઠિયા જય માતાજી.
અમારા મંગલભાઈ બુટિયા, જય માતાજીભાઈ. ખીમજીભાઈ, જય માતાજી. વિપુલભાઈ મકવાણા, જય માતાજીભાઈ. જય ભીમ. ભોપતભાઈ પરમાર, જય માતાજી. દિલીપભાઈ પાટડિયા, જય માતાજીભાઈ. ભવદીપભાઈ મકવાણા, જય દ્વારકાધીશભાઈ. મરદને જીવતા બીક ના હોય, મરતા પણ બીક ના હોય ભાઈ. મેહુલભાઈ કુમાર, જય માતાજી. અજય કુકડિયા, જય માતાજીભાઈ. લાલજી માલકિયા, જય માતાજી. સાગરભાઈ વિકાણી, જય માતાજીભાઈ. કોને જોયો ભાઈ નાગણીનો જોટો ભાઈ? ધાર્મિકભાઈ કહે છે. એક કોઈક યુવરાજભાઈ કરીને હતા, એને જોયો હશે ભાઈ. સમાધાન ક્યારે કરવાનું છે? હવે સમાધાન ન થાય, માફી માંગે ક્યારે? તમારી લડત સાચી છે ભાઈ, માફી માંગશે. જય ભવાની ભરતભાઈ લખે છે, જય માતાજીભાઈ. માફી સતુ ભુવા જ્યારે માંગશે ત્યારે સમાધાન થાય, ત્યાં સુધી સમાધાન ન થાય. એટલે કોઈને વેમમાં ન રહેવું કે દીપક ચુડાસમા માફી માંગે. માફી તો માંગવાની થતી નથી, ગમે એ થઈ જાય. બરાબર, કાયમ બોલું છું, માફી નહીં. માફી એની ભાઈ, માફી તો એને માંગવી પડે. મારા સમાજનું એને અપમાન કર્યું, મેં થોડું અપમાન કર્યું છે, એટલે માફી ભાઈને માંગવાની થાય, અમારે નહીં. પ્રેમજીભાઈ નાંગર, જય ભીમભાઈ. સુનિલભાઈ જાડેજા, જય ભેસાસુર દાદા. સાગરભાઈ વિકાણી, જય માતાજીભાઈ. પ્રભુભાઈ નાવડિયા, મહાકાળી આઈડીનું શું છે ભાઈ? હવે હજી તો કાંઈ ખબર નથી અમને. જીતુભાઈ ચાવડા, જય માતાજીભાઈ. રાજભાઈ સોલંકી, કેવો કલર હતો આ પૂછો? એ પૂછો કેવો કલર હતો એ પૂછો નાગણીનો. અમારા રાજભાઈ કહે છે ભાઈ. સુનિલભાઈ જાડેજા, જય માતાજી. તારે જોવું હોય તો આવ. ચંદુભાઈ રામાણી, તારે બતાવવું હોય તો અહીંયા આવે, અમે નવરા નથી. બરાબર, એટલે કોઈને વાહિયાત વાત ન કરવી. અને બધા વધારે કાંઈ કરશો તો સીધા બ્લોક કરી નાખશે. એટલે પછી તમારે જિંદગીભર આઈડી ગોતશો ને તોય મજા નહીં આવે, મળશે નહીં. બરાબર, એટલે ખોટી અફવાઓ ન ફેલાવો. કનો રાજ 301 જણો જોવે છે ભાઈ. વિપુલભાઈ રાઠોડ, ગુજરાત પોલીસ, જય માતાજીભાઈ. ભરતભાઈ ઠાકોર કહે છે આ બધું તો સાચું છે પણ હવે પતાવો. સાચી વાત છે ભાઈ, પતાવી જ દેવાનું છે. બાવસનભાઈ સોલંકી, જય માતાજીભાઈ. કાવટિયા, જગદીશભાઈ ડાભી, જય માતાજીભાઈ. તમને રમાડે છે ભાઈ. પ્રફુલભાઈ નાવડિયા એમ કહે છે તમને રમાડે છે. જય માળવાળી મેલડીમાં દીપભાઈ ઠાકોર કહે છે. સાવડા રજનીકભાઈ, જય માતાજી. રોહિતભાઈ જંજવાડિયા, જય માતાજીભાઈ. રાહુલભાઈ સોલંકી, જય માતાજી. નરેશભાઈ સોલંકી કહે છે, જય માતાજીભાઈ. નરેશભાઈ ઉગરીજા, જય માતાજી. કુલદીપ વણોંદિયા, જય માતાજીભાઈ. જગદીશભાઈ ડાભી, જય માતાજી. યુવરાજભાઈ, સપનું સારું હતું તારું ભાઈ. સોલંકી ભૌમિકભાઈ કે સપનું સારું હતું કે ભાઈ રાજકોટ આવો, કાંઈ વાંધો નહીં. ગોહિલભાઈ રઘુવીરસિંહ, જય માતાજીભાઈ. મકવાણા રામદેવ, જય માતાજીભાઈ. વનરાજભાઈ સોલંકી, ક્યાંક ને ક્યાંક આપણે સમાજ ખોટા રસ્તે જઈ રહ્યો છે. સાચી વાત છે ભાઈ. સાગરભાઈ કાવઠિયા, જય માતાજીભાઈ. તમે સ્ક્રિપ્ટ બનાવીને કોલ રેકોર્ડિંગ મૂકો છો, બીજા પાસે ફોન કરાવો છો, પછી વાયરલ કરો છો. અરે ગાંડા, એવું બધું ન હોય. એ તો તારા મનનું ઘડીને બોલમાં. અને અમે જો એવું કરતા હોય તો માલવાળી મેલડીમાં છે ને એ વાહે કરો અમારી. બરાબર, એટલે અમે સીધા થઈ જાવ. કદાચ એવું કરતા તો નથી, એવું કરતા હસ્યું તો તમને લાગે છે ને. બરાબર, એટલે આવી બધી વાતો ન કરવી ખોટે ખોટી. હવે એમાં કોઈ પાર જ નહીં આવે. એવા રેકોર્ડિંગ કાયમ સડશે, કાયમ. મને અત્યારે તો મારે ફોન એવા ઉપાડવાના મારી પાસે ટાઈમ નથી. એવા એટલા સબૂત દેવા તૈયાર છે માણસો. જેટલા ત્યાં કામ નથી થયા ને એટલા ત્યાંથી કામ, જેટલા કામ ત્યાં થયા છે એની કરતાં નથી જેટલા કામ થયા ને એટલા મને સબૂત દેવાવાળા માણસો મને ફોન કરે છે. મારી પાસે ટાઈમ નથી અત્યારે કે કેટલાના કોના વિડીયો બનાવું ને કોના ન બનાવું. હવે હાથે હાદા ઘણી નાખવાના છે. હવે કોઈ પોસ્ટર એવા હાદા નહીં. હવે ભાગ રૂપે આવશે. હવે પહેલો ભાગ આજે આવ્યો, કાલે બીજો ભાગ આવશે. પોસ્ટર એનું જ રહે. હવે ભાગ જ બદલશે ખાલી.
તમારે જોવાનો કે ભાગ પહેલો, ભાગ બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, હવે ભાગ જ આવશે. હવે કોઈ પોસ્ટર નહીં બદલે. બરાબર, રેકોર્ડિંગ આવ્યું નથી, ચડાવ્યું નથી, એટલે હજી તો પેન્ડિંગ રેકોર્ડિંગ મારી પાસે પીડ્યા છે. એ રેકોર્ડિંગ બધા ચડી જાય ને એટલે તમને જે સતુ ભુવાનું ભૂત સવાર થયું છે ને એ ઉતરી જાય. બરાબર, અને એ લોકો જે પોતાના બનાવશે અને પોતાને જે આપવીતી છે ને એ બધા અહીંયા કહે છે. અમે નથી કહેતા. જેની આપવીતી છે, જેના ઉપર જેને વીતી છે એ પોતે અત્યારે કહે છે. અમે કોઈ જોવા નથી ગયા ત્યાં. બરાબર, મને ફોન કરી સામેથી કહે છે, અને હું એનું એડ્રેસ સરનામું એ માટે મૂકતો નથી કે એને તકલીફ ન થાય. બરાબર, અભયભાઈ પરમાર, તમને કહું છું જે લોકો માટે સત્તુ ભુવા માફી ન માંગે તો શું કરવાનું છે? બોલ. લે હાલે, માફી માંગવી જ પડે, એમાં બીજી વાત જ ન આવે. નકર પછી બંધ કરવું પડે. ભૂખાભાઈ સોલંકી જય માતાજીભાઈ, સાગરભાઈ કાવીઠિયા જય માતાજી. કેટલી વાર લાગે? મહેશભાઈ સતિયા જોડાવ મિત્રો. સુનિલભાઈ વડેસા જય માતાજીભાઈ. રોહિતભાઈ માલકિયા જય માતાજી. જય માધાતા માનધાતાભાઈ સારોલિયા. વિક્રમભાઈ વટાણા સતુ ભુવા જેલમાં છે. વટાણા અત્યારે સતુ ભુવા જેલમાં છે. બોલો, હશે એવો કદાચ. ઓલા જયરાસિંહ એક ફરિયાદ કરી હતી, એમાં એ હાજર થયા હતા, એટલે સતુ ભુવા કદાચ જેલમાં હોય. એ 100%ની વાત હશે ભાઈ. ઉમેશભાઈ ગ્રાસિયા જય માતાજીભાઈ. અને કાલે પાછો રવિવાર છે ને, સતુભાઈ અત્યારે જેલમાં છે ભાઈ. ખુશીના સમાચાર આવ્યા છે. સતુભાઈ અત્યારે જેલમાં છે. અને આજે જે બગદાણા ફરિયાદ થઈ હતી, જે ઓલા ભાઈ જયરાસિંહને જેને માર્યા હતા છેતરીને, અને કાંઈક 30 જણા જઈ અને ગુંડાઓ જે બળવો કરી અને બિચારા 1 જણાને માર્યા હતા, એને એ ફરિયાદના આધારે કદાચ એની ધરપકડ થઈ ગઈ છે ભાઈ. 15 જણા મારી ધ્યાનમાં છે. એ લોકો 6 મહિનાથી ધક્કા ખાય છે, કશું કામ થયું નથી. જો લાઈવમાં ભાઈ શું લખે છે આમાં? કાંઈ હું અત્યારે તો કાંઈ એડિટ કરતો નથી ને. સોલંકી વનરાજભાઈ સોલંકી લખે છે, જો 15 જણા મારી ધ્યાનમાં છે. એ લોકો 6 મહિનાથી ધક્કા ખાય છે, કશું કામ થયું નથી. આમાં તો એડિટ નથી ને કાંઈ. આમાં હું કોઈ કહેવાતો નહીં ગયો ને. હું એ વનરાજભાઈને ઓળખતોય નથી. વાહ દીપકભાઈ, મોજ આવી ગઈ, ખૂબ સરસ કામ કર્યું. પ્રજાપતિ સચિનભાઈ જય માતાજીભાઈ. વિડીયોને બને એટલો શેર કરજો ભાઈ. પ્રજાપતિ સચિનભાઈ જય માતાજી. સાગરભાઈ સોલંકી જય માતાજીભાઈ. ખાસર ધનકુભાઈ છૂટી ગયા છે. રાજા મેલડી વાળા જેલમાં નથી. હું કોરડા છું. ભલે કોરડા હોય ભાઈ તમે. H પટેલ જય માતાજીભાઈ. રાહુલભાઈ, એને નો માંગે તો માફી શું કરી લે? સતુ ભુવા દીવાનો લાગે છે ભાઈ. અમિત ડાભી તો મારા ધ્યાનમાં છે. સાચી વાત છે. શું ખોટું બોલે છે ભાઈ? જય ગાનવા દાદાભાઈ. જય ભીમ. જય માતાજી. રોહિત્યો બોલે જય માધાનતા. ગોળાદરા દિલીપ જય માતાજીભાઈ. લે મેઘરાજ સિંહ ઝાલા, તું રાજી ન થા. રાજી અમે જ્યારે કાયદેસર એનું જે પર્દાફાશ થાય, અને જે અત્યારે 18 આલમને 18 વરણને જે એના જે અત્યારે પડદા ચડ્યા છે ને આંખ ઉપર, અને એ પડદા આંખ ઉપરથી ઉતરશે અને હાચા સતુને ઓળખશે ને ત્યારે ખબર પડશે કે સતુ ભુવાએ જે અત્યાર સુધી કર્યું છે એ ખોટું કર્યું, સમાજને લૂંટવાનું કર્યું, અને અમારા દેવી પૂજકની મેલડીના નામે જે ધતિંગ કર્યા એનો પર્દાફાશ થાય ત્યારે અમે રાજી થવું. અત્યારે આ નાની વાતમાં હું રાજી થવાનું થાય? બરાબર. અને રાજી એ વાતનું થવું કે 18 આલમ જે એની અણશ્રદ્ધામાં આવી અને જ્યાં લોકો પોતાની જિંદગી ગુમાવતા હતા, પોતાના પૈસા ગુમાવતા હતા, પોતાના સમય ગુમાવતા હતા, એનો બચાવ થાય અને એને આ 18 વર્ણની જ્યારે આંખ ખુલી જાય ને ત્યારે અમે સાચા અર્થમાં રાજી થાવું. રાજી એ વાતનું થવું
કે મારો 18 વરણ જે અંધશ્રદ્ધામાં જીવતો હતો ને, એ આજે સત્તુ ભુવાએ જે કરેલા કાંડને હામાં આવશે ને ત્યારે જે રાજી એ વાત ના થાવું કે 18 આલમ અને 18 વરણ મારું અત્યારે આંખ ખોલીને જોયું, એ વાત તો થાવું અને ત્યારે અમારી જીત છે. બરાબર. નરેશભાઈ ઉગરેજા, જય માતાજી ભાઈ. તમે નાના ભાઈ છો કે મોટા ભાઈ? અમે મોટા ભાઈ છીએ ભાઈ. વિક્રમભાઈ સરોલિયા. રતનસિંહ દાદા, જય માતાજી ભાઈ. એક સારી સ્કૂલ બનાવો, સારી હોસ્ટેલ બનાવો, છોકરા અને છોકરીઓ સારું શિક્ષણ મેળવી શકે. વિપુલભાઈ રાઠોડ, બસ એ વાત સાચી છે. એક એવી સ્કૂલ બનાવવી જોઈએ કે જ્યાં છોકરા છોકરીઓ ભણે, ભણી ગણી અને સમાજને કંઈક સુધારે અને સમાજને આગળ લઈ જાય. કોઈ એવી કેજીની સ્કૂલ ચાલી કરો, મોટું ન હોય તો વાંધો નહીં, કેજીથી ચાલુ કરો. નાના નાના બાળકો ભૂલકાઓને આંગણવાડી ચાલુ કરાવો, એ કરાવો. બાકી ધૂણો વાંધો નથી, હાલો, નો ડાઉટ તમે ધૂણો, અમને કાંઈ વાંધો નથી. પણ ધૂણો તો તમે 25% જેટલું તમને માતાજી કે એટલું ધૂણો. આ તો તમે આખો દીધી તમે ધૂણો છો. સવારના 11 વાગ્યાથી માંડીને 4 વાગ્યા સુધી તમે ધૂણો, તો માતાજીને કામ જ નથી હોતા કઈ બીજાને. અને બીજો કોઈ ભૂવો એવો નથી હોતો કે એની પાસે એને માતાજીને જવાનું હોય. તો માતાજી તમારા ખોળિયામાં રેમાં કરે તો આ જેટલા ગુજરાતમાં જેટલા ભૂવા છે તો માતાજીની તો લાઈન લગાડવી પડે. તો આ માતાજીઓ આવે છે ક્યાંથી? અને એકને એક માતાજી કેટલી ઠેકાણે કામ કરતા હોય છે એ કાંઈ સમજાતું નથી. તો જોખીમ ધોણો અને માણસને ઉલ્લુ બનાવવું હોય, જોખીમ બનાવવું. હા, પછી લોલમ લોલ નો હાલે. હારા ધામ છે અત્યારે બેહી ગયા છે, અત્યારે કોઈ નામે નથી લેતું એનું. રોડ ઉપર જ આવે છે નકર. સમજી જજો ક્યાં ક્યાં આવે રોડ ઉપર. બહુ ઉપડ્યા હતા સોશિયલ મીડિયામાં, બહુ ઉપડી ગયા હતા. આ સોશિયલ મીડિયામાં બહુ ધામ ઉપડી ગયા હતા. એ ધામ અત્યારે હાવ રોડ કાંઠે આવે છે. રોડથી 2 કિલોમીટર અંદર હોય તોય કોઈ જવા ત્યાં ખુશી નથી. આખા દિવસમાં 20 જણા અત્યારે નથી દર્શન કરવા જતા. તો આવું આ કોરડા જે થયું છે અને સતુ ભુવાએ જે અત્યારે આદર્યું છે, અમારે આમાં કોઈ અમને નિષ્પત નથી. પહેલા અમે આ બાબતે આ વિરોધ કર્યો જ નથી. અમે તો અમારા દેવી પૂજક સમાજના એક વિરોધ કે અમારા દેવી પૂજકને વાઘરા કહેતા હતા. અને અમારા દેવી પૂજકના નાના ભાઈના કોઈ પૂર્વજ હોય કે અમારા મોટા ભાઈના પૂર્વજ હોય, અમે તો બધાને એક જ માનતા હતા. પણ એનું જહલો વાઘરી કહી એનું અપમાન કર્યું. માફી એની માંગવાની છે, માફી અમારી નથી માંગવાની. માફી મારા દેવી પૂજક સમાજની નથી માંગવાની, માફી મારી પણ નથી માંગવાની. અને માફી તો ફક્ત ને ફક્ત માંગવાની છે મારા જસા દાદાની. એ કદાચ નાના ભાઈના હોય કે મોટા ભાઈના હોય, માતાજી મોટા ભાઈના હોય કે નાના ભાઈના હોય, માતાજી તો માતાજી છે. માતાજી કોઈની ઘેરા વાળું કરતા નથી. બરાબર. અને માતાજી ઉપર કોઈ હક દાવો કરી શકે નહીં. માતાજી સર્વ સમાજના છે. માતાજી 18 આલમના છે. એટલે પીર પીરાણું અને કોઈ ભગવાન હોય, ઓલિયા હોય, એ બધા સર્વ સમાજના હોય છે. એ કોઈ એક સમાજથી સ્થગિત હોતા નથી. એટલે કોઈ અમે એમ નથી કહેતા કે મેલડીમાં અમારા છે. અમે એવો હક દાવો અમે સતાવતા જ નથી. જસા દાદાએ જે એની સાકરીઓથી માતાજીને જ્યાં વિનિમય છે એને બેહાડ્યા છે, પણ તોય છતાં અમે એની કોઈ પણ ઉપરાણું લેતા નથી. માતાજી સર્વના છે અને સર્વનું કામ કરે. દુખિયાના દુઃખ હરે. અને કોઈને ખોળા ન ભરાતા હોય તો એ માતાજી કોઈને દીકરાઓ દે, દીકરીઓ દે. પણ એની સાથે સાથે જે આ સતુ ભુવા અમારા દેવી પૂજક સમાજનું જાહેરમાં અપમાન કરે છે અને એમ કહે છે અત્યારે તો માતાજીને માપની ખબર ન હોય. સાચી વાત છે ભાઈ, એ વાત સાચી છે ભાઈ. એવું કહે છે અમારા ભાઈ મકવાણા MP. જય માતાજી ભાઈ. વિષ્ણુ પાટડિયા, જય માતાજી ભાઈ. તો માતાજીને કોઈ વારો તારો હોતો નથી. અને આપણે પણ માતાજીને એક સમાજને સીમિત રાખી ન શકીએ. માતાજી સર્વના છે. 289 જણા જોવે છે ભાઈ. તો બને એટલો વિડીયોને શેર કરો
500 જણા પહોંચે એવું કરો ભાઈ. રાહુલભાઈ ઉનાવા, જય વેલનાથ બાપુ. રાહુલભાઈ અમારા વિજયપુરીથી, જય માતાજી ભાઈ, જય વેલનાથ બાપુ. સારોલિયા વિક્રમભાઈ, ભાઈ તમે આવો હાલો, 1-2 જણા હોવાથી આપણે કોયડા. કાંઈ વાંધો નહીં ભાઈ, કોયડા એમ નથી જવું. કોયડા જવું તો ગમે ત્યારે આપણે જઈએ કહીએ છીએ, પણ કોયડા ત્યારે જ આવો કે મારા દેવી પૂજક સમાજનું જે અપમાન થયું છે એનો વિજય થાય, મારા જે પૂર્વજનું અપમાન થયું છે અને એની જ્યારે માફી માંગશે શત્રુભુવા, ત્યારે કોયડા કાયદેસર અમે આવીશું. બરાબર? પણ કોયડા અત્યારે જવાનો કોઈ મિનિંગ કે અર્થ નથી ભાઈ. જય બંધિયા પીર બાપુ, જય બંધિયા પીર બાપુ. બાથા ડોડા, જય માતાજી ભાઈ. પ્રકાશ વરમ વિરગામા, જય માતાજી ભાઈ. જયેશભાઈ સસાણી, જય માતાજી ભાઈ. સોલંકી ભૌમિકભાઈ, અમિતને બોલવો, ખવરિયાને. હવે એની હું ભાઈ, હવે એની લેંગ્વેજ આપણે જોઈએ છે કેવી રીતે બોલતા હોય. હરપાલ ઠાકોર, જય માતાજી ભાઈ. ભાઈ લાઈક કરો. સાગરભાઈ વાઘેલા, બધા લાઈક કરજો ભાઈ. અમારા ભાઈ કહે છે સાગરભાઈ, બધા લાઈક કરજો. આ ગુજરાતમાં જેટલા ભુવા છે એ બધા ભેગા 500 કરો એટલે ફેસબુક માંથી પૈસા આવે. લે, એવું પણ હોતું છે? હા ભાઈ, હા. કોણ? હા, બોલો બોલો ભાઈ. હા હા, બોલો બોલો, ઓળખી ગયો. કાંઈ નહીં, હું તો લાઈવમાં બેઠો તો મેં કીધું એમાં ન હોય, પછી આમાંથી ફોન કર્યો. હા, એનું શું હતું, મેં કીધું કે ગોઠવણ. હમ 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 2 વિડીયો કેટલા? હમ હમ હા. શું નામ છે? એમ નહીં, આ હું બુકમાં લખું છું. હા, તો હું લાઈવ પૂરું કરીને કાંઈ એવું લાગે તો હું ખબર પૂરો ફોન કરી એને. હા ભલે, હાલો, જય માતાજી. હા, જોડાઓ મિત્રો, જોડાઓ. બને એટલો વિડીયોને શેર કરો. વિજયભાઈ ભીડભીડિયા, જય માતાજી ભાઈ. 500 કરો એટલે ફેસબુકમાં લે હાલે. 500 કરો એટલે ફેસબુકમાં પૈસા આવવા મળતા છે. બહુ સારું કહેવાય ભાઈ. આ ભાઈને 500 કરી દો એટલે ફેસબુકમાં એને પણ પૈસા આવવા મળે. પ્રદીપભાઈ મેહુલભાઈ પઢિયાર, મેહુલભાઈ એવું કહે છે ભાઈ. અમિતભાઈ ડાભીની વાતો ઉપાડો. હવે એની વાતો હલકી મામીને ભાગી ગયો, એની શું વાતો કરવાની ભાઈ. ઉમેશભાઈ વડતુરિયા, અરે ઉમેશભાઈ સુડાસમા, જય માતાજી ભાઈ. કાળુભાઈ ધડવી, જય માતાજી. જય માતાજી. ઉમેશભાઈ સુડાસમા, જય માતાજી. અમારા ઈશ્વરીયા ગામથી ઉમેશભાઈ સુડાસમા, જય માતાજી. કેશવભાઈ, જય માતાજી. રવિભાઈ, ભાઈ તમે કોરડાના આવતા સતુના માણસો સારી સારી કોમેન્ટ કરીને બતાવવા માંગે છે. સાચી વાત છે. સાચી વાત છે ભાઈ. ભાવેશભાઈ, જય માતાજી ભાઈ. સાગરભાઈ, ચિરાગભાઈ, જય માતાજી ભાઈ. આજે કામ છે ભાઈ, વિડીયો કોલ કરે છે, બોલો. વિપુલભાઈ રાઠોડ, અત્યારે પોલીસની ભરતી આવશે, એમાંથી કેટલાક લોકો પોલીસમાં લાગશે. સમાજને ઉપાધિ કરાવો ગુજરાત પોલીસમાં. સાચી વાત છે ભાઈ. પણ એવું સમાજના લોકો ને સમાજના કોઈ એવું નહીં વિચારે
કે અત્યારે સરકારી ભરતી પોલીસની આવશે, એમાં આપણને કોઈ પ્રિપેર કરાવીએ છોકરાઓને અને કોઈ એવી ચોકસાઈ રાખીએ કે આપણા છોકરા કોઈ સારી એવી પોસ્ટ ઉપર બેસે નહીં. અત્યારે ભૂવો બનાવી દો, વાત થઈ ગઈ પૂરી. કમાવાનું પછી ક્યાં માથાકૂટ જ છે. ભૂવો બનાવી દો, પછી ભલે ને 12-6 મહિના હાલે અને પછી પર્દાફાશ થાય એટલે પાછું ઘરે બેસી જવું પડે, ઇજ્જત વગરનું થઈ. અત્યારે બધાને ઇજ્જત વગરનું થઈને જીવવું સારું લાગે છે. જય માતાજી ભાઈ, જય માતાજી બધાને. કરણભાઈ પરમાર, જય માતાજી ભાઈ. વિડીયો બને એટલો શેર કરી દેજો ભાઈ. જોડાવો મિત્રો, જોડાવો. સાગરભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. રણજીતભાઈ ચરોલા, જય માતાજી. તમે કોયડા કેદી કહેજો, મારે આવવું છે ભાઈ. સાચી વાત છે ભાઈ, જ્યારે જાવ તે કેવું હો ભાઈ. 290 જણા થયા છે. તમે કાંક વાત બીજી કરો. જેમભાઈ સરલા, જય માતાજી ભાઈ. સુમિતભાઈ ગોરાસવા, જય માતાજી ભાઈ. ખીમજીભાઈ કે જય માતાજી ભાઈ. વાઘેલા દીપક, કયું ગામ તમારું? વીજપડી ગામ છે અમારું ભાઈ. ડી કે પટેલ, જય શ્રી રામભાઈ, જય શ્રી રામ, જય શ્રી રામ. દિલીપભાઈ પટડિયા, એક વ્યક્તિ છે જે દીપક સુડાસમાં કમેન્ટ કરે છે તો છોડવાના નહીં, આવે ધમકી આપે છે. દીપકભાઈ મારું નામ લઈને એને કહીજો તો થાય એ કરી લેજે ભાઈ. હા ભાઈ, કોઈને પણ કાંઈ દુખાવો હોય તો આ રીતે ન કરાય અને લાઈવ મળી લેવું ભાઈ. આપણે થોડોક સમય આવશે પછી લાઈવ મળી લેવું. કોઈને અત્યારે લાઈવમાં કોઈને ધમકી દેતા નહીં. કેશવભાઈ અજડિયા, જય નાગબાઈમાં નવાપુરા, જય માતાજી ભાઈ. વિજપડી સાવરકુંડલા, એ વાત સાચી છે. લલિતભાઈ મણાવદરથી, જય માતાજી ભાઈ. અમારા ધાર્મિકભાઈ કે ગુડ નાઇટ ભાઈ, એને નીંદર આવતી લાગે છે. ચિરાગભાઈ વાઘેલા, જય માતાજી ભાઈ. તો અત્યારે જેટલા વિડીયો મારી પાસે આવ્યા છે, અત્યારે પેન્ડિંગમાં જે વિડીયો બનાવું છું, બરાબર, તો રેકોર્ડિંગ મારી પાસે પેન્ડિંગમાં પડ્યા છે અને એ બનાવવાના બાકી છે. સતુ ભુવાનો પર્દાફાશ 100% થાય, બરાબર. અને સતુ ભુવાને આપણે જેમ કીધું છે એમ કે એની વાડીમાં પાણી ન વળાવું ને પાવડો લઈ તો દીપક ચુડાસમા નામ નહીં. શૈલેષ બારૈયા, આ શૈલેષ બારૈયા કોણ છે? કેવી આ હલકાઈ કરે છે. તો અમારા કોળી સમાજની દીકરીને લઈને ગયો છે. લે, હવે પોતાની જોતો ખરો, પેલા સમાજની ઇજ્જત તો જો. અમે કોઈ કોળી સમાજ હોય કે ઠાકોર સમાજ હોય કે કોઈની ઇજ્જત કાઢતા નથી. અને તું સરા જાહેર આયા લખશો, તારામાં પેલા તો બી ફેરના પેટ ન હોય તો. અને હું કોળીની છોકરીને લઈને ગયો છું, તારી પાસે સબૂત હોય તો મૂક. હરામીના પેટના. શૈલેષ બારૈયા, કા તારો નંબર મૂક એટલે પછી આગળ વાત કરીએ, વ્યવસ્થિત તને સમજાવી દઉં. હું ભાઈ નો ગયો, માળવાળા મેલડીમાં થયા. સાચી વાત છે ભાઈ. રાધે રાધે. બધાને સતુનો નંબર આપો. સાગરભાઈ સોલંકી, 300 જણા થઈ ગયા છે ભાઈ. ગભરુભાઈ બગડા, આદસન નમસ્કાર. ગભરુભાઈ બગડા, જય માતાજી ભાઈ. ગભરુભાઈ, જય કડી કંબોમ. દિનેશ દેવડી, દીપકભાઈ, જય માતાજી ભાઈ. દિનેશભાઈ દેવડી, રાહુલભાઈ ઉનાવા, જય ઠાકરભાઈ, જય ઠાકોર સમાજ, જય ઠાકોર સમાજ, જય ઠાકોર સમાજ, જય વેલનાથ બાપુભાઈ, જય સોમનાથ મહાદેવ. ચાવડા આનંદભાઈ, જય માતાજી ભાઈ, જય સ્વાધ્યાય. એટલે જે અત્યારે આ ભાઈ અત્યારે સોટ્યા છે આ ધૂણવા માટે, તો હવે બારું બધું જ થોડું થોડું આવે છે કે ભાઈએ આમ કર્યું છે, ભાઈએ આમ કર્યું છે, બરાબર. અને જૂની હિસ્ટ્રી શું છે ને, હવે આપણે જૂની હિસ્ટ્રી હમણાં કાઢવાના છીએ, બરાબર. મયુરભાઈ ભોજવિયા, જય માતાજી ભાઈ. સમાજને પૂછો કે આ ગુજરાત પોલીસની ભરતીમાં ધ્યાન આપજો, વિપુલભાઈ રાઠોડ કહે છે. સાચી વાત છે. અમારા વિપુલભાઈ રાઠોડ કહે છે કે ગુજરાતની જે પોલીસની ભરતી હમણાં જે હાલી આવે છે એમાં બધાએ ચોકસાઈથી ધ્યાન આપજો. તમારા દીકરા દીકરીને એટલું તૈયારી કરાવજો કે કોઈ આ જે ગુજરાત પોલીસની જે ભરતી આવે છે એમાં કાયદેસર અપ્લાય કરે અને એમાં ધ્યાન દે અને એ પરીક્ષામાં પાસ કરી અને સારી પોસ્ટ ઉપર તમારા દીકરીને દીકરા ચડશે તો અમને ગમશે અને તમારા પરિવાર અને દેવી પૂજક સમાજનું નામ રોશન કરશે ભાઈ.
એટલે જે હમણાં પોલીસની ભરતી આવે છે એમાં બધાએ તૈયાર થઈ જાયજો, અને જેટલી તૈયારી કરવી પડે એટલી અગાઉથી, અને જે પછી પરીક્ષા ટાઈમે જેટલી તૈયારી કરવાની છે એ બધી તૈયારી કરી અને તમારા દીકરા દીકરીને આગળ વધારજો ભાઈ. જય માતાજી ભાઈ બધાને. તો જે લોકોએ અત્યાર સુધી આપણને અંધારામાં રાખ્યા, અને જે અત્યારે દીકરા દે છે, દીકરા દે એનો વાંધો નથી, કારણ કે જ્યાં કોણ માણસ જતા હોય કે જેને દુઃખ હોય ત્યાં માતાજીને એટલા કિલોમીટર કાપી એટલા ખર્ચા કરી અને એટલે ઘણા ખરાને હજી સુધી મને એવા ફોન આવે છે કે દીપકભાઈ અમારે 5 મહિના 6 મહિના થયા પણ અમને હજી ભૂવા સુધી પૂગવા દેતા નથી. ઈ કોણ? એના જે આ લબાડ રાખેલા છે ને, એના જે સાગરીતો રાખેલા છે ને, એન્ટ્રી પાડવા વાળા, અને બગસરાના દોરા પહેરી ધાતુના દોરાઓ પહેરી અને ધાતુની વીંટીઓ પહેરી અને હોનાના રૂપમાં જેમ લાગે ને કે હોનાથી મઢાઈ ગયા હોય, બરાબર, આવા બધા રોલા પાડે છે અને સમાજને ત્યાં છેતરે છે. આ 18 વર્ણને ત્યાં છેતરે છે. એટલે મારે બધાને કહેવાનું ભાઈ કે સાચું હોય ને ન્યા ગોતો, તમારું ખોવાણું હોય ને ન્યા ગોતો, તમારી કુળની દેવી સાથે તમે વાતચીત કરો, તમારી કુળ દેવીને પૂછો, એ તમને રસ્તો કાઢી દે. અને કાંઈક ડોક્ટર પાસે જાઓ, હાવ તમે આના ભરોસે ન રહ્યો. માનો કે કોઈને 50 વર્ષ થયા હોય કે કોઈને 25 વર્ષ થયા હોય, સંતાન પ્રાપ્તિ ન થઈ હોય, તો કાંઈક સારા ડોક્ટરને બતાવો. તમારા 2 જણા હોય એના શુક્રાણુની ખામી હોય, આ એક વૈજ્ઞાનિક વિકલ્પ છે કે 2 જણા હોય એને શુક્રાણુની કમી હોય, તો જે અત્યારે ડોક્ટરે ટેસ્ટ ઓફ બીબી કાઢ્યું છે, આ જે વસ્તુ જે ડોક્ટરને જે ધ્યાનમાં આવે, ડોક્ટર જે તમને સલાહ આપે એ પ્રમાણે તમે કરવું પડે, અને એના જે ડોક્ટર કે એ પગલે તમારે હાલવું પડે. અને પછી મોટી દેવી, તમારી જે કુળની દેવી બેઠી છે એને પૂછો. અને કદાચ માં કોરડાવાળી માળવાળી મેલેડી માથે તમને વિશ્વાસ જ હોય તો તમે ઘરે બેઠા તમે વિશ્વાસ રાખી શકો છો. અને ઘરેથી તમે વિશ્વાસ રાખશો ને તો એ માં મેલડી, અમારા દેવી પૂજકની જસા ભુવાની મેલડી તમારા ઘરે કામ જો ધાર્યા ન કરે ને તો કહેજો. પણ જે આ ખોટો છે, આ ભાઈ, આ ભુવો જે ખોટો છે એને ઓળખો બધા. જ્યાં તમે રેકોર્ડિંગ સાંભળો છો એ એક તદ્દન સાચું છે, એમાં બિલકુલ ખોટું નથી. જે લોકોને અનુભવ થયા છે એ બધા કહે છે કે ભાઈ અમને આ થયું છે, બરાબર. એટલે આ અંધશ્રદ્ધામાં હાવ ન પડો. અને તમારે કોઈ હોસ્પિટલાઇઝ કોઈ હોય ને એને લઈને ક્યારેય ત્યાં જાતા નહીં ભાઈ. ડોક્ટર જેટલું કહે ને એટલું કામ કરો. અત્યારે દુનિયામાં ભગવાનથી બીજો નંબર ભગવાનનો આવે તો ડોક્ટર છે. એક ભગવાન તો આપણે જે આપણા ઈષ્ટ દેવ હોય, આપણા કુળના દેવી હોય, આપણો ધર્મ હોય, આપણા ધર્મમાં જે પૂજાતા હોય, એ આપણો એક ભગવાન, અને બીજો ભગવાન ડોક્ટર છે. તો ડોક્ટરની સલાહ લ્યો, ડોક્ટર જે કે એ પ્રમાણે કરો. દવા અને દુવા 2 ચાલુ રાખો. આવા ભુવાના ચક્કરમાં પડશો. તમે જોવો તો ખરા વિડીયો કેવા આવે છે કે ભુવા કેવું કરાવે છે. એક નાનું એવું બાળક હોય, હમણાં જે વિડીયો આવ્યો હતો થોડા દિવસ પહેલા, એ તેલંગાણા બાજુનો છે વિડીયો કે પછી ગમે બીજા રાજ્યનો છે. આ જે નાના બાળકની ઉપર એટલી ક્રૂરતા કરે છે તમે જોજો. ભુવાના નામે એક નાનું બાળક, ફૂલ જેવું નાનું બાળક નીચે મૂકી દે છે, અને નીચે ભૂવો એટલો જે પાડો એવું ઓછો હોય, પાડાનો વજન જેટલો ઓછો હોય ને એનાથી વધારે વજનવાળો જે આ ભૂવો છે ને, પાખંડી ભૂવો, એ જે કુમળા ફૂલ જેવા જે બાળકની ઉપર બંને પગ રાખી અને ઊભો થઈ જાય છે બાળકની બોડી ઉપર. એક પગ રાખે છે બાળકના પગ ઉપર અને એક પગ રાખે છે છાતી ઉપર. હવે કુમળું ફૂલ એ તો કોઈ ભગવાને તેથી બાળકને બચાવ્યું હોય. વિડીયોમાં આપણને એવું થાય આખો વિડીયો આપણે જોઈ ન શકીએ. આવા વિડીયો તમને આવે છે. આવા ભૂવાઓ જે આપણા ઘરમાંય ગતકડા ઘાલી દેતા હોય,
બે જણાના સંબંધમાં દરાર પડાવી દેતા હોય, ભાઈઓમાં દરાર પડાવી દેતા હોય, સમાજમાં દરાર પડાવી દેતા હોય, તો આવા ભુવાઓને ઓળખવાની જરૂર છે. આવા ભુવાઓના તમે જે કૈયામાં ન આવો તો જ સાચું છે, બાકી તો તમે મેર્યા સમજો. કારણ કે ભુવાઓને એના રૂપિયાથી મતલબ હોય છે. ખાલી શીખણી સુપડી વાત કરી અને તમને એવો ગાટીમાં ઘૂંટીમાં નાખશે કે તમને આ નડશે ને તમને ઓલું નડશે ને, તમારા ઘરની સામે આંબલી હતી ઈ હુકાઈ ગઈ હતી, પછી એનું ઠૂઠું છે અત્યારે. એટલે હરેક ઘરમાં કોઈક ને કોઈ ઝાડવું હોય છે, હરેક ઘરમાં કોઈક ને કોઈક મરણ થયેલું હોય છે, હરેક ઘરમાં કાંઈ ને કાંઈક બનાવતો થયો જ હોય છે. કાં તો શું કે તારો દૂરનો કાકો છે ને એનું નામ ફલાણું છે, આ અક્ષર ઉપરથી જે નામ આવે છે ઈ તમને કાંઈક કરાવીને આવ્યો છે. એટલે જે આપણા એક તો જો ભાઈઓમાં કોઈને ભળતું ન હોય એમાંય આવી કોઈક વાતો નાખી દે એટલે આપણને તો થઈ જ જાય કે નહીં પાકું. કાં તો શું કે તારી બાયડી જે નવી આવી છે ને એ બાયડી કાંઈક કરાવીને લાવી છે. કાંઈ ન મળે તો બાયડી, કાંઈ ન મળે તો બાયડીની હાહુ, કાંઈ ન મળે તો ભાઈ, કાંઈ ન મળે તો બાપ, ગમે ઈ કરી અને તમારા મનમાં ઘૂસું ઘાલી દી. આ ભુવાઓના ચક્કરમાં ક્યારેય પડશો નહીં. માળવાળી મેલડીમાં કામ કરે છે વિશ્વાસ હોય તો. હા, માલવાળી મેલડીમાં કામ કરતા છે અને એની જે મેલડીમાં છે એની ઉપર વિશ્વાસ રાખો, અમને વાંધો નથી. અમે કોઈ ધર્મનો વિરોધ કરતા નથી, અમે કોઈ દેવી દેવતાનો વિરોધ કરતા નથી, અમે કોઈ ધર્મની આડા પડતા નથી, પણ ફક્ત ને ફક્ત જે અમારા દેવી પૂજક સમાજનું જે ભુવાએ અપમાન કર્યું છે વિરોધ એનો કરીએ છીએ. બરાબર? તો જે અત્યારે આ ભુવા જે તમે જુઓ છો કેટલી હદે ભુવા જે ખોટું કરે છે સમાજ ઉપર. હવે તમે જુઓ અમુક ભુવા તો એવા કરે છે કે ધબ્બા મારતા હોય, પાટા મારતા હોય. કોઈ બેન દીકરીને એની પ્રાઇવેટ પાર્ટમાં પાટા મારતા મેં જોયા છે, પગ મારતા જોયા છે. આવા ભુવા આ કઈ દેવીના ભુવા છે કઈ ખબર પડતી નથી. આ કઈ દેવીએ એને છૂટ જેવી દીધી છે કે તું મારું આ પાટા તું છે ને આ કોઈ બેન દીકરીને કોઈ એવી જે પ્રાઇવેટ પાર્ટ ઉપર માર તો હું તને સારું કરી દઈ. આ ખોટું છે ભાઈ બધું. આ ભુવાઓના ચક્કરમાં નહીં પડવાનું. અને ભુવા બધા ખોટાય હોતા નથી અને ભુવા બધા સાચા હોતા નથી. જે સાચા ભુવા હોય ને એ આવા સ્ટન્ટ કરતા નથી અને એ રૂપિયા લેતા નથી. એ સમજ્યો પેલા. જે સાચો ભુવો હોય ને એ મૌન છે, મૌન. અને એ મૌન છે ને એને ગણવાનું તો મારા ધાર્યા કામ એ કરતી છે દેવી એના મુખે. બરાબર? જીતુભાઈ પરમાર, જય માતાજી. નંબર આપો. કોઈને કામ ન થતું નથી, કોઈનું કામ થતું નથી, બધાને પોતાના કર્મ નડે છે ભાઈ. સાચી વાત છે ભાઈ. કેતનભાઈ એડી, સાચી વાત છે ભાઈ. સુનિલભાઈ સોલંકી, જય માતાજી. લાલો મૂવી જોઈ લ્યો ભાઈ. હા, લાલો મૂવી જોઈ લ્યો, એમાંય ઘણું બધું છે શીખવા જેવું. હાલો માળવાળા મેલડી દર્શન કરવા. કાંઈ વાંધો નહીં ભાઈ, જી આવો ને કદાચ હોય ને તો કરો તમ તારે. અમારી હાટાના દર્શન કરી લેજો ભાઈ. ફેમસ થવા હાટું થાય ભુવા ઓલા એવા. સાચી વાત છે. નકર ભાઈ એમ કહે છે કે અમે કોઈને બોલાવવા જતા નથી, અમારા બાપની વાડી છે. તો તમારા બાપની વાડીએથી તમે આ બધા વિડીયો જેથી વાયરલ કર્યા તો એ પબ્લિકને ખબર પડી ને કે ભાઈ એટલું તેલ ઉડાડી અને પબ્લિકને રમાડે છે, પબ્લિકને દૂ બનાવે છે. હે, તો આ દૂ બનાવવાની વાત તમે સોશિયલ મીડિયામાં ચડાવી અને તેલ ઉડાડી પગમાં નાખ્યું ને માથામાં નાખ્યું, હે, હાથમાં નાખ્યું, તો એ બધીને આ બધી ભળવાઈ ચાલુ થઈ ને. એ ભળવાઈ બંધ કરી દીધી હોત તો એ ભળવાઈ તમે જે વિડીયો કર્યા એ વિડીયો ચડાવ્યા ન હોત તો. દુઃખની મારી અત્યારે જનતા છે. અત્યારે 18 વરણમાં કોકને કાંક દુઃખ છે. આ દુઃખના કારણે તમે કાંઈ પણ એને થોડીક લોભ કે લાલચ કરશો એટલે સમાજ તમારે ત્યાં ગાડરીઓ ભરવા જેમ ચાલુ થઈ જાય. પણ તમારે જોવાનું છે સમાજને મારે લૂંટાય નહીં. સમાજને જે તમે પીરસી શકો છો એટલું જ કયો. પરમાર
નાથાભાઈ, જય માતાજી ભાઈ, જય માતાજી. યુવરાજભાઈ સોલંકી, ફેક છે સતું, સાચી વાત છે ભાઈ. મેલડીમાં એ દર્શન કરવા, સાચી વાત છે ભાઈ, કરો દર્શન, કાંઈ વાંધો નહીં ભાઈ. તમે કેવી રીતે પ્રૂફ કર્યું દીપકભાઈ? 100% એ ખોટો છે. સારોલિયા વિક્રમભાઈ, અરે ભાઈ ત્યાં જવાઈ નથી દેતા, હું વિડીયો બનાવી. સાચી વાત છે, જવાઈ નથી દેતા ભાઈ, એ વાત સાચું છે, ખબર છે એમ તમને. એ મેલડી છે હો ભાઈ, મેલડીમાં છે એનો વાંધો નથી, પણ ત્યાં ધર્મના નામે ધંધા થવા મળ્યા છે એટલે પૂરું થઈ ગયું.